આજે આપણે જેકા સ્ટુડન્ટનો એક્સપિરિયન્સ જાણવાના છીએ જે લોકોનો કોર્સ તો કમ્પ્લીટ થઈ ગયો છે, અત્યારે હાલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. તો ઇન્ટર્નશિપ કરવાથી એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે, એમને શું નવું શીખવા મળ્યું છે અને ઇન્ટર્નશિપ કરવાથી શું બેનિફિટ થાય છે તે સ્ટુડન્ટ પાસેથી જાણીએ. મિતભાઈ, હા મેડમ, તમારું શું કહેવું છે? ઇન્ટર્નશિપ શા માટે જરૂરી છે અને ઇન્ટર્નશિપ કરવાથી તમને શું શીખવા મળ્યું છે? અત્યારે હાલમાં હું ઇન્ટર્નશિપ કરી રહ્યો છું. અહીંયા મને માર્કેટ લેવલનો સારો એક્સપિરિયન્સ મળે છે. ઇન્ટર્નશિપમાં મને થિયરી કરતાં પ્રેક્ટિકલ વધારે શીખવા મળે છે. જેમ કે ડિફરન્ટ ઓફ માર્કેટના કન્સેપ્ટ છે, જેમ કે કળી છે, શૂટ છે, શેરવાની છે, એ મને અહીંયા પ્રેક્ટિકલ એની ટ્રેનિંગ મળે છે. તો ઇન્ટર્નશિપ કરવાથી માર્કેટનું એકચ્યુઅલ એક્સપિરિયન્સ શું છે ને એ તમને જાણવા મળે છે. ઓકે, દર્શનભાઈ, યસ મેડમ. ઇન્ટર્નશિપ શા માટે જરૂરી છે અને ઇન્ટર્નશિપ કરવાથી તમને શું નવું શીખવા મળ્યું? Yes, madam. Internship should be done because it helps in learning a time management. In a class, I work individually, while during an internship, I get the opportunity to work with the team management. આર્યનભાઈ, હા મેડમ. તમે અત્યારે હાલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા છો, તો તમારો શું એક્સપિરિયન્સ રહ્યો અને તમને શું નવું શીખવા મળ્યું? હાલમાં હું અહીંયા ઇન્ટર્નશિપ કરી રહ્યો છું. અહીંયા મને માર્કેટ લેવલની પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળી રહી છે અને માર્કેટની જે ડિમાન્ડ છે તે રીતનું અહીંયા શીખવા મળે છે અને માર્કેટની ડિમાન્ડને પૂરી કરવા માટે ઇન્ટર્નશિપ જરૂરી છે. દિવ્યેશભાઈ, યસ મેમ. તમે અત્યારે ઇન્ટર્નશિપ કરી રહ્યા છો, તો તમને શું નવું શીખવા મળ્યું? ઇન્ટર્નશિપ કરવાથી મારા એડિટિંગ અને સ્પીડમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. સ્ટુડન્ટે કહ્યું એ પ્રમાણે કે ઇન્ટર્નશિપ કરવાથી માર્કેટ લેવલની જે ડિઝાઇન આવે છે એ ટાઈમિંગની સાથે ક્લાયન્ટની ડિમાન્ડ બેઝ ઉપર કઈ રીતે કમ્પ્લીટ કરીને આપવી તે શીખવા મળે છે. ઇવન સ્પીડ અને એડિટિંગ આ બંને વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, જેથી કરીને જ્યારે માર્કેટમાં એઝ અ ડિઝાઇનર જાય છે ત્યારે ઇઝીલી ત્યાં સેટ થઈ શકે છે.